સુરતના આઉટડોર રિંગ રોડ ઉપર 7મી ફેબ્રુઆરીની રાત્રે નબીરાએ અન્ય યુવક યુવતી સાથે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતને અંજામ આપનાર મુખ્ય આરોપી કીર્તનની ધરપકડ કરવામાં આવી છે. હજુ ટાટા હેક્સા કારમાં પાછળ સવાર એક યુવક અને યુવતી પોલીસના હાથે ચડ્યા નથી. જો કે ઘટના સ્થળેથી જૈમિસ નામનો યુવક ઝડપાઈ જતા તેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 7મી ફેબ્રુઆરીએ એક યુવતી અને 7 યુવકોએ એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ યુવતીની વાહન બગડી જતા નબીરો અને અન્ય 2 યુવકો જ્યારે યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. લસકાણા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર કારમાં FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ RTO દ્વારા પણ તપાસ કરવામાં આવશે. કારની સ્પીડ 100 થી 130 વચ્ચે હોવાની સંપૂર્ણ શક્યતા છે. આ બાબતે જૈમિશ અને તેની સાથે રહેલી યુવતીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. યુવતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કીર્તન તેમને લઈને ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હતો, જેથી યુવતીએ તેને સ્પીડમાં ન ચલાવવા માટે પણ ટકોર કરી હતી અને અમારે ઘરે પહોંચવાની ઉતાવળ નથી તેવું પણ કહ્યું હતું. જો કે તેને અવગણીને કીર્તને સ્પીડમાં કાર ચલાવવાનું ચાલુ રાખ્યું અને આ અકસ્માત સર્જાયો હતો. જૈમિશે પણ દારૂ પીધાની કબૂલાત આપી છે અને કીર્તનને પણ દારૂ પીધો હોવાનું પણ જણાવ્યું છે. આ સાથે જ અન્ય 5 જેટલાએ પણ દારૂ પીધો હોવાનું જૈમિશે કબૂલ કર્યું છે.